ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી. મિત્રો, આજે 9 ફેબ્રુઆરી અને રવિવાર. મિત્રો, ચાલુ સિઝનનો કેટલો કપાસ બજારમાં આવ્યો અને કેટલો બાકી રહ્યો તેની વાત કરીશું. તે પહેલાં તમને એક મિત્રો વાત કરી દઉં. ગામની વાતો કરીને એક એપ્લિકેશન છે ગૂગલ પ્લે સ્ટોર ઉપર, અને તેમનું વોટ્સઅપ ગ્રુપ પણ છે. ત્યાં તમને એપીએમસીના દરેક ખેડૂતની જણસીના પાકો તરત મળી જશે. કોઈ સરકારી સહાય યોજના આવી હોય ખેડૂતો બાબતે, તેની જાણ તરત મળી જશે. એપ્સની લિંક હું કોમેન્ટ બોક્સમાં મૂકી દઉં છું, વોટ્સઅપ ગ્રુપની બંનેની. તમે એકવાર ટ્રાય મારજો. ત્યાં કોમ્પ્યુટર એન્જિનિયરની ટીમ સતત પ્રયાસો કરી રહી છે. ખેડૂત ઉપયોગી બહુ તમને ઉપયોગી થશે. હાલ કામ પણ ચાલુ છે, પણ અત્યારે પણ બહુ સારી વસ્તુ, બધી ખેડૂત ઉપયોગી માહિતી મળી રહી છે તેમાં, અને તરત જ મળી જશે. તો એકવાર જરૂર ટ્રાય મારજો. ચાલો આપણે હવે જોઈએ ચાલુ સિઝનનો કેટલો કપાસ બજારમાં આવ્યો અને કેટલો બાકી રહ્યો. આજે આપણે અત્યારે માહિતી લઈ રહ્યા છીએ તે શુક્રવાર સાંજ સુધીની છે. શનિવારનો કપાસામાં જોડવાનો રહે. શનિવારના ડેટા મળ્યા નથી એટલે હું કોઈ અંદાજ મારીને આપવા માંગતો નથી. એટલે શુક્રવાર સાંજ સુધીના ડેટા છે. તો ચાલુ સિઝનમાં કેટલો કપાસ આવ્યો. ઉત્તર ભારત એટલે કે પંજાબ, હરિયાણા અને ઉપરના રાજસ્થાનનો ચાલુ સિઝનનો 19,49,600 ગાંસડી આવ્યો. ગુજરાતનો 36,04,700 ગાંસડીને આવ્યો. મહારાષ્ટ્રમાંથી 46,07,500 ગાંસડી આવ્યો. મધ્યપ્રદેશમાંથી 13,52,500 ગાંસડીની આવક થઈ. કર્ણાટકમાંથી 18,77,300 ગાંસડીની આવક થઈ. તેલંગાણામાંથી 40,53,200 ગાંસડીની આવક થઈ. આંધ્રપ્રદેશમાંથી 8,61,500 ગાંસડીની આવક થઈ. તમિલનાડુમાંથી 1,01,700 ગાંસડીની આવક થઈ. ઓરિસ્સામાંથી 2,18,200 ગાંસડીની આવક થઈ. અને અન્ય રાજ્યોમાંથી 70,000 ગાંસડીની આવક થઈ. કુલ 1,83,94,200 ગાંસડી કપાસ શુક્રવાર સાંજ સુધીમાં ચાલુ સિઝનનો બજારમાં આવ્યો. હવે તેમાં આપણે સીસીઆઈનો કોઈને ગળે ન ઉતરે, આપણે 83 લાખ બતાવાઈ રહ્યો છે. આપણે 83 લાખ જ રાખો. 83 લાખ ગાંસડીની સીસીઆઈની આવક થઈ, એટલે કુલ 2,02,73,00,000 ગાંસડીની આવક શુક્રવાર સુધીમાં થઈ ગઈ. હવે સામે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો 3,04,00,000 ગાંસડીના ઉત્પાદનનો અંદાજ છે, અને યુએસડીનો 3,20,00,000 ગાંસડીનો ઉત્પાદનનો અંદાજ છે. આપણે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાના 3,04,00,000 ગાંસડીમાંથી 2,73,000 ગાંસડી બાદ કરીએ એટલે 31 લાખ ગાંસડી કપાસ આવવાનો બાકી રહ્યો. મિત્રો, હવે ખરેખર તો 74નો સમય આવવો જ જોઈએ. એટલો કપાસ ખેડૂતો એવું કહી રહ્યા છે કે કાં બજારમાં આવ્યો ન હોય, અથવા ક્યાંક કોઈ બહુ મોટી મિસ્ટેક છે. ખેડૂતો એવું કહી રહ્યા છે કે લગ્નગાળાની સિઝનના હિસાબે અમે બધો કપાસ વેચી નાખ્યો છે. અને આ જે બતાવી રહ્યા છે, હવે ગુજરાતના ડેટા જોઈએ તો ત્યાં 5 લાખ ગાંસડીના વેચાણ સીસીઆઈએ ખરીદી કરી એવું બતાવાયું હતું. અને મહારાષ્ટ્ર અને તેલંગાણામાં છેલ્લે 32 લાખ કીધું, ત્યાર પછીની થોડી ખરીદી રહી, પણ તેનો આંકડો જાહેર નથી થયો. અને મહારાષ્ટ્રનો 38,50,000 ગાંસડીનો જાહેરાત થઈ છે. તો મહારાષ્ટ્રમાં અત્યાર સુધીમાં બજારમાં કેટલો આવ્યો અને સીસીઆઈની ખરીદી કેટલી એ જોઈ લઈએ. તો ચાલુ સિઝનનો મહારાષ્ટ્રનો 43 લાખ આવી ગયો, અને સીસીઆઈનો 38.5 લાખ ગાંસડી ગણો, એટલે 84,50,000 ગાંસડીની આવક થઈ ગઈ. હવે તેમનો અંદાજ કોટન એડવાઇઝરી બોર્ડનો 80 લાખ ગાંસડીનો છે ઉત્પાદનનો મહારાષ્ટ્રનો, અને કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાનો 90 લાખ ગાંસડીનો છે. સામે 84,50,000 ગાંસડીની આવક થઈ ગઈ. હવે કોટન એડવાઇઝરી બોર્ડની અંદાજ ઉપર આવકો થઈ ગઈ, અને સીઆઈએની
5-6 લાખ ગાંસડી બાકી રહી, છતાં એટલી આવકો થઈ રહી છે. આમાં ક્યાંક કોઈક મોટી ભૂલ ક્યાંક રહી ગઈ છે એવું ખેડૂતો કહી રહ્યા છે. ત્યાર પછી તેલંગાણામાં પણ એવી જ હાલત છે. તેલંગાણામાં કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ જે 36 લાખનો ઉત્પાદનનો અંદાજ આપ્યો હતો તે વધારીને 42 લાખ ગાંસડીનો કર્યો અને કોટન એડવાઇઝરી બોર્ડનો 48 લાખ ગાંસડીનો ઉત્પાદનનો અંદાજ છે. અને ગયા સિઝનમાં ત્યાં 35 લાખ ગાંસડીનું ઉત્પાદન આવ્યું હતું. અત્યારે તેલંગાણામાં 40,53,200 ગાંસડી તો આવી ગઈ શુક્રવાર સુધીમાં. અને આપણે 32 લાખની 35 લાખ ગણો, ત્યાર પછી 3 લાખ ખરીદી કરી હોય તો 35 ને 40 75 લાખ ગાંસડી જેવું તેલંગાણાનું ઉત્પાદન આવી ગયું અત્યારે. છતાં ત્યાં ખેડૂતોના આંદોલનો ચાલુ છે, એટલે ક્યાંય માલ પડ્યો હશે. હવે એવું છે કે આ જે બજારના આંકડા રહ્યા એ સીસીઆઈની ખરીદી નથી તો પણ સતત આ રીતે જ આવતા હતા. હવે સીસીઆઈના આંકડાઓ સાથે જોડાશે કે અલગ રહેશે તે પણ ખેડૂતો પ્રશ્ન કરી રહ્યા છે. મિત્રો, મને તો જે મળે તે આંકડા હું આપતો હોઉં છું. ખેડૂતો એવા સવાલ કરી રહ્યા છે કે સીસીઆઈની સાથે જોઈન્ટ થશે કે અલગ રહેશે આ આંકડાઓ, કાંઈ સમજાતું નથી. હવે મિત્રો, તમે સમજી જજો. મારે જે આંકડા મળે તે આપવા પડે છે તમને. હું કાંઈ તમારી સાથે ખોટે અંદાજ નહીં આપું. જે આમાં શનિવારનો તો જોડવાનો છે આવકનો અંદાજ, આવક થઈ તે. તો આ બધું આવકોના અને ઉત્પાદનના અંદાજો ઉપર આવકો વહી ગઈ છે. ખરેખર જો આ બે અલગ રહે તો 3-4 કરોડ ગાંસડીએ પણ પહોંચી જાય એવું ખેડૂતો કહી રહ્યા છે. છતાં શું થાય છે આગળ તે જોઈએ. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. જય માતાજી. ચેનલની મિત્રો માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. મિત્રો, જે મેં ગામની વાતોને તમને જે વાત કરી તેમાં તમે એકવાર અવશ્ય મુલાકાત લેજો. ત્યાં તમને બહુ સારી ખેડૂત ઉપયોગી માહિતી મળશે. તરત જ કોઈ કૃષિ યોજના જાહેર થઈ હોય તેની પણ તમને તરત જ ત્યાં જાણ મળશે. એકવાર હું આની લિંક કોમેન્ટ બોક્સમાં આપું છું, ત્યાં વોટ્સઅપ ગ્રુપની અને ગામની વાતો એપ્સની, એટલે જરૂર અવશ્ય એકવાર મુલાકાત લેજો. જય માતાજી.